કે તમને એમ લાગે છે કે તમે ઇન્ડિયાની બહાર આવી ગયા છો, કંઈક યુરોપમાં છો એવું તમને લાગશે. નીતા અંબાણીના બંગલાની એક્ઝેટ સામે આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ સાયકલ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં હશો, તાજા હશો અને એકદમ આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ વ્લોગની ચેનલમાં. અને જો વ્લોગની ચેનલમાં હજી તમે નવા હોય ને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે પછી તો આપણે મોજ કરાવતા જ રહીશું. તો ગાઈઝ, અત્યારે તમને ખબર જ છે કે હું છું મુંબઈ અને અત્યારે મારી પાછળ છે વીટી સ્ટેશન. અને આજે આપણે જવાનું છે મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રોનો સફર કરવાનો છે. અને આ સફર મારો કેવો રહેશે અને આનો એક્સપિરિયન્સ કેવો રહેશે એ બધું આ વ્લોગમાં તમને કહીશ. તો ગાઈઝ, આ છે વીટી સ્ટેશન અને વીટી સ્ટેશનની એક્ઝેક્ટ અહીંયા સામે જો તમને મારી પાછળ દેખાય છે એ છે અંડર મેટ્રો સ્ટેશન. અને ત્યાંથી ટિકિટ લઈને આપણે ક્યાં જઈશું એ મને નથી ખબર. તો કન્ટિન્યુ છે આ વ્લોગમાં. અને આ ટ્રેનની જર્ની કેવી રહેશે અને કેટલી સ્પીડે આ ટ્રેન હાલે છે એ બધું હું તમને આ વ્લોગમાં બતાવીશ. તો ચાલો જઈએ, લેટ્સ ગો. ગાઈઝ, આ સીડી દ્વારા તમે નીચે ઉતરતા જ તમે જે અહીંયા આવશો ને એટલે તમને આ ફૂલ્લી એર કન્ડિશન સ્ટેશન જોવા મળશે. જાણે કે તમને એમ લાગે છે કે તમે ઇન્ડિયાની બહાર આવી ગયા છો, કંઈક યુરોપમાં છો એવું તમને લાગશે. પણ નહીં, આપણે ઇન્ડિયામાં જ છીએ, આપણે બોમ્બેમાં જ છીએ. અને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. આ ફૂલ્લી એર કન્ડિશન સ્ટેશન છે. ગાઈઝ, આપણે ટિકિટ લઈ લીધી અને અત્યારે અહીંયા વેઇટ કરી રહ્યા છીએ ટ્રેનનો. આ જે તમને મારી પાછળ દેખાય છે દરવાજો, જ્યારે ટ્રેન આવશે એટલે ઓટોમેટિક ખુલી જશે. અને અત્યારે તમને ફિલિંગ એવી જ આવશે અહીંયા જ્યારે ઊભા આવીશું એટલે કે તમે કાં તો કોઈ એરપોર્ટ ઉપર છો ને કાં તો તમે વિદેશમાં કોઈ સફર કરી રહ્યા છો એવું તમને લાગશે. ફૂલ્લી તમને એમ જ લાગશે કે તમે આઉટ ઓફ બોમ્બે છો. પણ નહીં, આ બોમ્બેની અંદર જ છે. અને બહુ સારો એક્સપિરિયન્સ રહેશે જો તમે બોમ્બે આવો અને અંડરગ્રાઉન્ડ મેટ્રોનો તમે સફર કરો. તો આપણે તો હમણાં કરી રહ્યા છીએ, તમને બતાવીશ. તો ગાઈઝ, અત્યારે હું સફર કરી રહ્યો છું અંડરગ્રાઉન્ડ મેટ્રોની અંદર. તમે જુઓ છો હું બેસી ગયો અને આ છે અંડરગ્રાઉન્ડ મેટ્રો, જે હું તમને અંદરથી પણ આનું આખું આ ટ્રેનનું લોકેશન બતાવું. બહુ મસ્ત છે, જબરદસ્ત છે, ફૂલ સ્પીડમાં જાય છે. આઈ થિંક જો અહીંયા સ્પીડ પણ લખેલી છે 80ની સ્પીડ ઉપર આ ટ્રેન અત્યારે હાલી રહી છે અંડરગ્રાઉન્ડ. એટલે કે સમંદરની વચ્ચેથી હાલે છે, પણ આપણને સમંદર નહીં દેખાય એટલે મારી પાસે માંગ ન કરતા કે સમંદર દેખાતો. પણ અત્યારે ચાલી રહી છે એ સમંદરની અંદર. આપણે આ ટ્રેનમાં સફર કર્યો, બહુ મજા આવી. હવે આપણે અહીંથી જવાના છીએ આગળ, એ હું તમને બતાવું. તો કન્ટિન્યુ રહેજો. અને તમે પણ જો બોમ્બે આવો તો એકવાર આ ટ્રેનનો સફર જરૂર કરજો, તમને બહુ મજા આવશે. ફિલિંગ બેસ્ટ. તો ગાઈઝ, મેટ્રોમાંથી ઉતરીને આપણે અત્યારે પહોંચી ગયા છીએ. આ તમને લાગતું હોય છે મરીન લાઇન્સ જેવું, પણ મરીન લાઇન્સ નથી. આ મરીન લાઇન્સ 2.0 છે. તમે જોઈ શકો છો હમણાં જ હજી રિસન્ટલી નવું ઓપન થયું છે. પણ જ્યારે ઓપન થયું ત્યારે આપણે અહીંયા નહોતા, એટલે અત્યારે જઈએ તો અત્યારે હું તમને બતાવી દઉં છું. ને અહીંનું જે લોકેશન છે એ તમને એમ લાગશે કે જાણે તમે દુબઈમાં આવી ગયા હોય. રિયલી તમને એવું ફીલ થશે. અને અત્યારે હું એમ માનો કે અપ્રોક્સ 4 વાગે ધોમ તડકાનો અહીંયા છું, તોય પણ આપણાને છે ને અહીંયા ઠંડુ વાતાવરણ મહેસૂસ થાય છે. બિકોઝ કે આ બાજુમાં જ દરિયો છે અને બહુ ખૂબસૂરત નજારો છે. હું તમને આખો આ નજારો બતાવું મરીન લાઇન્સ 2.0નો. તો કન્ટિન્યુ રહ્યો મારી સાથે આ વ્લોગમાં. લેટ્સ ગો. આ જે સામે તમને મકાન બંગલો દેખાય છે, આ ડાયમંડ વાળો એ છે નીતા અંબાણીનો. અને એક્ઝેક્ટ એની પાસે જ છે આ જે મરીન લાઇન્સ 2.0. તમે અહીંનો નજારો જોઈ શકો છો. આજે મારી પાછળ તમે આ વ્હાઇટ પટ્ટા જોઈ રહ્યા છો એ સ્પેશિયલ મોર્નિંગમાં, ઇવનિંગમાં, ધોમ તડકાના, અડધી રાતના
સાયકલિંગ માટેના છે. તો અહીંયા તમે સાયકલ પણ ચલાવી શકો છો. આ સ્પેશિયલ જે આટલો બનાવવામાં આવ્યો છે કટકો, એ સ્પેશિયલ સાયકલિંગ માટે છે. તો જેને પણ અહીંયા આવીને સાયકલિંગ કરવી હોય એ કરી શકે છે. તો અહીંયા પાછળ જો 2 છોકરાઓ છે, એની પાસે સાયકલ છે. આપણે એની પાસે સાયકલ માંગીએ, જો આપણે સાયકલ આપી દે તો આપણે સાયકલિંગ કરશું. ભૈયા મેરે કો સાયકલ દોગે? હે? ઓકે. જો આ ભાઈ આપણે સાયકલ લેવાની હા પાડી દીધી છે. તો હવે આપણે સાયકલિંગ ઉપર એક કટ લઈ લેશું. તમે જોવો, લેટ્સ સી. અહીંયા તમારે સાયકલિંગ કરવી હોય તો તમે કરી શકો છો બોમ્બેમાં આ મસ્ત મરીન લાઈન 2.0 માં. તો આ સ્પેશિયલ પટ્ટો સાયકલિંગ માટે કર્યો છે. ને અત્યારે જે આ ભાઈ છે એ મારો જે શૂટ કરી રહ્યા છે એની જ સાયકલ છે. તો ફર્स्ट ऑफ ऑल આપણે એને થેન્ક યુ હા भैया, थैंक यू. आपने मेरे को ये साइकिल दी, मैंने अपने ब्लॉग में दिखाया कि भाई ये साइकिल यहाँ घुमा सकते हैं. हाँ. ઠીક है. તો તમે ગમે ત્યાં આવો, આવી રીતે જો રેન્ડમલી કોઈક તમને સાયકલ વાળો મળી જાય તો તમે સાયકલની પણ અહીંયા મોજ લઈ શકો છો. હાઈવે ઉપર જો સામે નીતા અંબાણીનો બંગલો છે, हाँ. હે ને? हाँ है. નીતા અંબાણીના બંગલાની એક્ઝેક્ટ સામે આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ સાયકલ. તો બસ આપણે તો મોજ કરી રહ્યા છીએ. તમારે પણ જો આવું આમ દુબઈ જેવું ને આઉટ ઓફ કન્ટ્રી જેવું લોકેશન બોમ્બેમાં જોવું હોય તો એકવાર જરૂર આવજો મરીન લાઇન્સ 2.0. થેન્ક યુ. वेलकम. તો ગાઈઝ આ હતો આજનો આખો આપણો આ વ્લોગ. જે બોમ્બેની અંદર જે 2 નવી વસ્તુ ચાલુ થઈ છે, એક છે અંડરગ્રાઉન્ડ મેટ્રો અને એક છે મરીન લાઇન્સ 2.0. જો તમારામાંથી જેટલા લોકોએ જોયું હોય તો મને કોમેન્ટ કરી દેજો. નો જોયું ને તમે મારા બ્લોગ દ્વારા જોયું હોય અને પાછો બોમ્બે આવવાનો તમે પ્લાન કરી રહ્યા હોય તો એકવાર આ બંને ચીઝનો એક્સપિરિયન્સ લેજો. બહુ મજા આવવાની છે, મોજ આવવાની છે અને મોજ પડી જવાની છે. તો ગાઈઝ આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બહુ જલ્દી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ.